આવ્યા છે। એસપી રિંગ રોડ પરનો મોહમ્મદપુરા અંડરપાસ જે છે તેને બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં લગભગ 3 થી 4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે। શહેરના 8 જેટલા અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની નોબત આવી છે। અંડરપાસની તસવીરો આપ જોઈ રહ્યા છો। જેટલા પણ લોકો અહીંયાથી પસાર આજે દિવસ દરમિયાન થવાના હોય તમામ લોકો માટે ખાસ આ સૂચના કે આજે આ તમામ જે અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદના કારણે અંડરપાસો પ્રભાવિત થયા છે। ત્યાં 4 ફૂટ સુધીના પાણી ભરાયા છે અને જેના કારણે સ્થિતિ એ ખરાબ બની રહી છે। અમદાવાદમાં ભારે વરસાદને લઈને અંડરપાસ બંધ કરાયા છે। હાલ તો એસપી રિંગ રોડ પાસેનો આજે મોહમ્મદપુરા અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યો છે। પરંતુ આપણે જણાવી દઈએ કે હજી દિવસ દરમિયાન ભારે વરસાદની આજે આગાહી આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેના પગલે હજી જો વધુ વરસાદ વરસે છે તો શહેરના અલગ અલગ વિસ્તારોના અંડરપાસને બંધ કરવાની નોબત આવી શકે છે। અનાજ અંગે વધુ વિગતો જાણીશું। સંવાદદાતા રાહુલ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે સ્પોટ પરથી। રાહુલ, જે પ્રકારનો માહોલ અને જે પ્રકારે વરસાદી માહોલ અમદાવાદીઓ જે વરસાદની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે એવો વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, પણ સાથે બીજી બાજુ લોકોને એટલી જ હાલાકી પણ ભોગવવી પડી રહી છે। ઠેર ઠેર પાણી ભરાયા છે। બિલકુલ જે પ્રકારે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓ જે છે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આજે જ્યારે મેઘરાજા મહેરબાન થયા હોય અમદાવાદ શહેર ઉપર તે પ્રકારના વહેલી સવારથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જે છે એ પાણીમાં ગરકાવ થયા છે। હાલ હું જે ઊભો છું અમદાવાદનો એસપી રિંગ રોડ મોહમ્મદપુરા અંડરપાસની આસપાસના જે દ્રશ્યો કે જ્યાં મોટાભાગનો જે ટ્રાફિક છે એ એસપી રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, કારણ કે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો એસજી હાઈવે એ આખો પાણીમાં ગરકાવ થયો છે। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એસજી હાઈવે હોય કે સર્વિસ રોડ તમામ જગ્યાએ પાણી ભરાવાને કારણે ટ્રાફિક છે। ઠેર ઠેર પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધી જો વાત કરું તો અમદાવાદ શહેરની અંદર સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ ખાસ કરીને જે ઉસ્માનપુરા, ટાગોર હોલ, જે વાસણા પાલડી જે વિસ્તાર છે ત્યાં અત્યાર સુધીમાં અંદાજિત 6 થી 7 ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે। વિગતમાં જો તમામના જે આંકડાઓની જો વાત કરવામાં આવે તો ટાગોર હોલ ખાતે જે સેન્ટ્રલ જે ઝોન આવેલું છે ત્યાં 8 ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે। આ ઉપરાંત ઉસ્માનપુરાની અંદર પણ જે છે એ 6-7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ચાંદખેડા હોય, વાસણા તમામ જગ્યાએ 5 થી 7 ઇંચ જેટલો વરસાદ જે છે વરસી ચૂક્યો છે। એટલે કે સમગ્ર અમદાવાદની અંદર આ જળબંબાકારની સ્થિતિનું જે છે નિર્માણ થયું છે। લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જે છે એ જોવા મળી રહ્યા છે। અનેક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારે સ્થિતિનું અમદાવાદ શહેરની અંદર નિર્માણ થયું છે, અનેક રિક્ષા ચાલકો છે તેમના વાહનો પણ બંધ થયા। કાકા, જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વહેલી સવારથી પડ્યો છે, આ પણ વાયએમસી ક્લબથી આવ્યા, કેવી પરિસ્થિતિ ત્યાં ઉપર? પરિસ્થિતિ ગંભીર છે અને એટલું બધું પાણી ભરાયું છે। આજે અમારા ધંધા બી બહુ બગડી રહ્યા છે। બહુ બધી રિક્ષાઓ બંધ થઈ ગઈ છે અને પબ્લિક ત્રાહિમામ પોકારી રહી છે। પાણી ક્યાંય નીકળવાના રસ્તા નથી અને પબ્લિક બહુ જ હેરાન થઈ રહી છે। બિલકુલ, તો અનેક જગ્યાએ લોકો જે છે પરેશાન જોવા મળી છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો, કારણ કે અમદાવાદ શહેરની સ્થિતિ જે છે એ જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। અનેક અંડરપાસો, જેમાં ખાસ કરી મોહમ્મદપુરા અંડરપાસ હોય, મકરબા અંડરપાસ છે, પરિમલ છે, જલારામ અંડરપાસ છે, તમામ અંડરપાસો જે છે બંધ કરવામાં આવ્યા છે। લોકો રસ્તા ઉપર ઉતરીને ટ્રાફિક ડાયવર્ટ માટે એટલે કે મદદે આવી ચૂક્યા છે। જે પ્રકારના દ્રશ્યો હાલ પણ રિક્ષાઓ જોવા મળશે, તમામ મોટાભાગના જે વાહનો છે, 2 વ્હીલર ચાલકો હોય કે 3 વ્હીલર ચાલકો જે છે એ તમામ વાહનો જે છે એ બંધ પડે તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે કે અમદાવાદ શહેરમાં એક બાજુ ધોધમાર વરસાદ, વરસાદી પાણી ભરાવા અને બીજી બાજુ ટ્રાફિક જામની સમસ્યાઓથી લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદના જે લોકો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આજે મેઘરાજા વહેલી સવારથી જ અમદાવાદ શહેરની ધમાકેદાર જે છે બેટિંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ત્યાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। સિંધુ ભવન, જે અમદાવાદ શહેરનો હાઈફાઈ જે વિસ્તાર ગણવામાં આવતો હોય છે, ત્યાં પણ પાણી ભરાયા છે। આનંદનગરથી શ્યામલ જવાનો જે આખો રસ્તો છે તે પાણીમાં ગરકાવ થવાને કારણે બંધ કરવાની ફરજ ઊભી થઈ છે। અમદાવાદના રામદેવનગર 4 રસ્તાથી જોધપુર ગામ જવાનો સુધીનો જે રસ્તો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે ત્યાં પણ રસ્તો જે છે બંધ કરવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદનો એક પણ વિસ્તાર, જે ખાસ કરીને જે પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં વરસાદ જે છે પડવાને કારણે એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં પાણી ભરાયા ના હોય, ટ્રાફિક જામની સમસ્યા ના હોય। અમદાવાદમાં એક બાજુ કર્ણાવતી ક્લબ જે રોડ છે
ત્યાંની કામગીરી થતી ચાલુ હોવાને કારણે ત્યાં પણ વરસાદી પાણી ભરાવાનો, કારણ કે કર્ણાવતી ક્લબ અને બાજુમાં સર્વિસ રોડ એ બંને જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે તે હાઈવે ઉપર લાંબા 2-3 કિલોમીટર સુધીના ટ્રાફિક જામ છે. બીજી બાજુ વૈષ્ણોદેવીથી ગોતા તરફનો આખો રસ્તો છે, ત્યાં પણ અંદાજિત 1 કલાકથી પણ વધારે સમય વીતી ગયો છે, ત્યાં પણ ટ્રાફિક જામના સમસ્યાઓ જે છે સામે આવી છે. એટલે કે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણને કારણે ટ્રાફિક જામ, વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યાઓ સામે આવી છે. આજે વહેલી સવારથી જ્યારે વરસાદની શરૂઆત થઈ, સામાન્ય વરસાદ જે શરૂઆત થઈ ત્યારથી જ પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂનની જે કામગીરીની દાવાઓ કરવામાં આવતો છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા જે છે એ વરસાદને જ્યારે સિઝનની શરૂઆત થતી હોય છે ત્યારે તે જે છે એ પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવતી છે કે અમે હજારો કેચપીટો સાફ કરી છે, અનેક જે વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે, તમામ ટ્રીમિંગ કરવામાં આવ્યું, ત્યાં દાવાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ આજે જ્યારે પહેલો વરસાદ વરસ્યો અને અમદાવાદ શહેરની જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યાંથી અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ જે છે ખુલ્લી પડી છે. જી બિલકુલ રાહુલ, આભાર વિગતો બદલ. તો આ જે પ્રકારની તસવીરો સામે આવી રહી છે અમદાવાદની અંદર, જે પ્રકારે માહિતી મળી રહી છે 5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે